બોપલ આંબલી રોડ પર અકસ્માતનો કેસ રીપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયું. પોલીસની દરખાસ્ત બાદ આરટીઓની મોટી આ કાર્યવાહી. ટુ વ્હીલર અને કાર બંનેના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે. આરટીઓએ નોટિસ મોકલી 1 અઠવાડિયા બાદ આ નિર્ણય કર્યો છે. અકસ્માતની ગંભીર નોંધ લઈને લાયસન્સ રદની કાર્યવાહી. રીપલ પંચાલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમને દરખાસ્ત મળી હતી અને દરખાસ્ત એના લાયસન્સ સસ્પેન્ડ કરવા બાબતની હતી. અગાઉ પણ એના વિરુદ્ધ 2 કે 3 ગુનાઓ નોંધાયેલા છે. એના વિગતો સહિત હતી અને એમવીએકનું જે પ્રોવિઝન છે સેક્શન 19 સેક્શન 19 હેઠળ એનું લાયસન્સ અમે રિવોક કર્યું છે. મતલબ કે એને હવે ગાડી ચલાવી નહીં શકે ભવિષ્યમાં અને એ બાબતે એને અપીલ રાહે આગળ દાદ મેળવવી પડશે. સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે.